આ તરફ નર્મદામાં પરસોત્તમ રૂપાલા સામે ગોપાલપુરામાં વિરોધ જોવા મળ્યો। રાજપૂત સમાજના લોકોએ ગામ બહાર કેટલાક બેનર્સ લગાવ્યા। ભાજપના નેતા અને કાર્યકર્તાઓને ગોપાલપુરામાં પ્રવેશ ન કરવા માટેનો ઉલ્લેખ છે। રૂપાલાની લોકસભા ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપને પ્રવેશ નહીં। છોટાઉદેપુરની બેઠક પર પણ ભાજપને ભોગવવું પડશે પરિણામ, તેવો સ્પષ્ટ ઉલ્લેખ આ પોસ્ટર્સમાં છે। પરસોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજ વિશે વાણી વિલાસ કરેલ છે તેના વિરોધમાં આજે ગોપાલપુરા ગામ અને આજુબાજુના ગામ પણ અમારા સપોર્ટમાં છે અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગામમાં કોઈને બીજેપીના આગેવાનોને પ્રવેશ કરવામાં દેવામાં નહીં આવે। આ રીતે ગોપાલપુરા સમસ્ત ગામે નક્કી કરેલ છે। રૂપાલાજીએ જે ટીકા ટિપ્પણી મતલબ બેન દીકરીઓ સુધી સમાજની ને લાંછન લાગે તેવી વાત કરી છે તો એ માફીને પાત્ર તો નથી જ। અને અમારો કોઈ પાર્ટી સાથે કોઈ પક્ષ સાથે કોઈ વિરોધ નથી। અમારા ફક્ત અને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ કપાય રદ થાય એનો જ વિરોધ છે। બાકી અમારા કોઈ ભાજપ સાથે કોઈ વિરોધ નથી કે કોઈ બીજા અન્ય પક્ષ સાથે કે કોઈ સમાજ સાથે અમારે કોઈ લેવા દેવા નથી। અમારે ખાલી રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એનો જ અમારો વિરોધ છે। અને આ રદ નહીં થાય તો આવું ને આવું ગામે ગામ જઈને મતલબ અમે આ રીતનું આંદોલન ચાલશે ને એમાં પાર્ટીને બી અસર થશે।